નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2022-23 ધોરણ 4 અને વિષય ગુજરાતી ઓરિજિનલ પેપરનું સંપૂર્ણ મિત્રો સાચું સોલ્યુશન કરીશું, જેથી તમે તમારા આ પરીક્ષાની અંદર કેટલા માર્ક આવશે અને કેવી રીતે જવાબ લખવાના હતા તેની સંપૂર્ણ માહિતી તમને મિત્રો મળી જશે। પ્રશ્ન નંબર 1, બાવો કોણ બન્યું હતું? તો બાવો બાળક બન્યું હતું। ફ્રીજમાં મિત્રો ઠંડી કોને લાગે છે? તો ફ્રીજની અંદર ઠંડી ટામેટાને લાગે છે। દડો લેવા નદીમાં કોણ ગયું? તો કૃષ્ણ ગયા હતા। ખેતરમાં વાવણી કોણ કરે છે? તો મિત્રો ખેડૂત કરે છે। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો। બોધરાજ બીજા બાળકોથી કઈ રીતે જુદો હતો? તો બોધરાજ રખડું અને ગંધાતો હતો અને તેના મિત્રો સ્વભાવ વિચિત્ર હતો, તેથી તે બધા બાળકો કરતાં જુદો હતો। આવ જાજા વાર્તામાં બાળકોને કુલ કેટલા જાદુ કર્યા? કયા? તો 3 જાદુ કર્યા હતા। કલાકારની જેમ ચૂનો લગાડવા માટે ટોમ શું કરતો હતો? તો સીટી વગાડતો અને કામ શરૂ કરતો। પ્રશ્ન નંબર 3, મિત્રો મેઘધનુષ સ્ટેશનરી કોલેજ રોડ રાજપીપળા આવેલી છે, તેના આધારે કેટલાક પ્રશ્નો છે, એના જવાબ જોઈએ। તો સ્ટેશનરીનું નામ શું છે? તો મેઘધનુષ સ્ટેશનરી। કયા નંબરની દુકાન છે? તો 5 નંબરની। અતુલભાઈએ કઈ વસ્તુ ખરીદી? તો નોટબુક, કાતર, સ્કેચ પેન વગેરે। ગ્રાહકનો બિલ નંબર કયો છે? તો 420 અને બિલની કુલ રકમ 600 રૂપિયા છે। કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો। બપોરે મિત્રો વરસાદનું એક ઝાપટું પડી ગયું। તમારી પ્રિય વાનગીનું નામ શું છે? અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો। મહેશ અને રોનક ખેતરના શેઢે ફરી રહ્યા છે। સિંહે ઉંદરને ભાગી જવા કહ્યું। પ્રશ્ન નંબર 5, મિત્રો ખૂબ જૂના સમયની વાત હતી। રમતા રમતા બપોર થઈ। ચેતન અને લીલાને ગરમી લાગે છે। સુરેશ દાદા તમે બહુ તાકાતવાળા છો। તડકો ખૂબ વધી ગયો। ત્યાર પછી પ્રશ્ન નંબર મિત્રો 6, તમને ગમતી જે રમત છે એનું લખીને વર્ણન કરો। તો મિત્રો અહીં ક્રિકેટ મને ગમે છે, મેં તેનું વર્ણન કર્યું છે। કૃષ્ણ વિશે 5 વાક્ય લખી દીધા છે। ત્યાર પછી અહીં મિત્રો ચિત્ર સરસ મજાનું ગામડાનું ચિત્ર આપેલું છે, તો તેના આધારે આપણે તેના 5 વાક્ય જે છે એ પણ મિત્રો અહીં આપણે લખી દીધા છે। પ્રશ્ન નંબર 8 છે મિત્રો ફકરો વાંચી અને તેનો જવાબ લખવાનો હતો। તો કબૂતરને ક્યાં રહેવાનું ગમે છે? તો બખોલમાં। અન્ય પક્ષીઓ કરતાં કબૂતર કઈ રીતે જે છે મિત્રો અલગ પડે છે? તો કબૂતરનો માળો ખૂબ ગંદો હોય છે। કબૂતર જે છે કૂવામાં સીધા ઉતરવું અને છાતીભેર ઉડીને બહાર નીકળવું એમને વધારે ફાવે છે। માળાનો આકાર કેવો હોય છે? તો રકાબી જેવો। કબૂતર માળો શેમાંથી બનાવે છે? તો મિત્રો માળો સાઠીકડા, તાર, વાળ વગેરેમાંથી બનાવે છે। કબૂતરને માળો કેમ ગંદો હોય છે? તો મિત્રો કબૂતર માળામાં ચરક કરતો હોય છે, તેથી તેનો માળો જે છે ગંદો હોય છે। તો આ પ્રકારે તમારે મિત્રો સોલ્યુશન કરવાનું હતું। વિદ્યાર્થી મિત્રો, બીજા તમારા વિષયના આવા સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં।